જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. સૌપ્રથમ હું તમને મારા હૃદયના ઊંડાણથી અભિનંદન આપવા માંગુ છું કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો, કારણ કે તમે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી આ વિડિયો જોવાનું નક્કી કર્યું છે. મને ખાતરી છે કે તમે આ વિડિયો અંત સુધી જોશો અને જોયા પછી તેના શબ્દોને શાંત મનથી સાંભળ્યા પછી તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવશે. જીવન વિશે જેટલી ઓછી ફરિયાદ કરીએ છીએ તેટલું જ આપણું જીવન વધુ સારું બનશે. સમસ્યાઓનું કોઈ માપ નથી. કેટલાક લોકો એ વિચારીને ચિંતિત રહે છે કે સામેની વ્યક્તિ આટલી ખુશ કેમ છે. જીવનમાં ખરાબ સમય આવે ત્યારે ગભરાશો નહીં. ખરાબ સમય એ સ્વચ્છ અને તેજસ્વી અરીસા જેવો છે જે ઘણા ચહેરાઓને સાફ કરે છે, અને સારો સમય કાળા વાદળ જેવો છે જે તેજસ્વી સૂર્યપ્રકાશને અવરોધે છે. જ્યારે કેટલાક લોકો રડે છે તે એટલા માટે નથી કે તેઓ નબળા છે, પરંતુ કારણ કે તેઓ મજબૂત છે. આપણે જીવીને કંટાળી ગયા છીએ. આંસુ પણ એક અદ્ભુત વસ્તુ છે. તે અરીસાની જેમ સ્પષ્ટ દેખાય છે, પણ કોણ જાણે કેટલી ખામીઓ, કેટલી ગંદકી અને કેટલો અફસોસ પોતાની સાથે લઈ જાય છે તે શોધવામાં જીવન પસાર થાય છે કે ત્યાં શું છે શોધવા માટે, અને અંતે શોધ એ આરામ સાથે સમાપ્ત થાય છે કે આપણને જે મળ્યું છે આપણે તેને આપણી સાથે લેવાની જરૂર નથી. ભાગ્ય એક ચક્રની જેમ ફરે છે જે ક્યારેક ઉપર જાય છે અને ક્યારેક નીચે આવે છે. જ્યારે તમે ઉપર જાઓ છો ત્યારે ઉપરવાળા પણ નીચે જાય છે. તેમનો હાથ પકડવાની ખાતરી કરો, કારણ કે તે કુદરતનો નિયમ છે કે તમને આગામી રાઉન્ડમાં તેમની જરૂર પડશે અને તમે તમારી જાતને ગળે લગાવી શકતા નથી. તમે મારા ખભા પર માથું મૂકીને રડી શકો છો. જીવન એ એકબીજા માટે જીવવાનું છે. જેઓ તમને હૃદયથી પ્રેમ કરે છે તેમની આર્થિક સ્થિતિ ભલે ગમે તેટલી સારી હોય, પરંતુ જીવનનો આનંદ માણવા માટે આપણી માનસિક સ્થિતિ સારી હોવી જરૂરી છે, કારણ કે સંપત્તિ આમાં જ રહેશે. દુનિયા સુંદરતા ઓસરી જશે અને માટીમાં દટાઈ જશે, પણ શ્રદ્ધા તમારા મૃત્યુ પછી પણ તમારી સાથે રહેશે. જે ઘરમાં ભાઈઓ વચ્ચે પ્રેમ હોય અને વડીલોનો આદર હોય તો પ્રેમ વહેંચાય તો રામાયણ લખાય છે. જો મિલકત વહેંચવામાં આવે તો મહાભારત લખાય છે. આજકાલ લોકો તેને અનુસરતા નથી, નહીં તો માનવતાથી મોટો કોઈ સંબંધ નથી. તે દરેકના નસીબમાં નથી. સંજોગ આપણને સાંભળતા અને સહન કરતા શીખવે છે, નહીંતર દરેક વ્યક્તિ સ્વભાવે રાજા હોય છે. કેટલીક બાબતો અહંકારથી નહીં પણ સ્વાભિમાન માટે છોડવી પડે છે. એક બાજુ માનો હસતો ચહેરો છે, બીજી તરફ જ્યારે તે ઘરથી દૂર હોય ત્યારે માતા સમજાવે છે, અને જ્યારે તે નોકરીમાં હોય છે ત્યારે પિતા કેટલીક બાબતોથી અજાણ રહે છે. બહુ સારું છે, ક્યારેક બધું જાણીને પણ દુઃખ થાય છે. અમુક લોકો હંમેશા નજીક હોય છે પણ આપણી સાથે નથી હોતા. શરીરની પીડા કરતાં પણ મનનું દર્દ ભારે હોય છે. સમય વીતી ગયા પછી જો કોઈનું સન્માન કરવામાં આવે જ લોકો આપણી તરફ આંગળી ચીંધે છે, જેઓ આપણને સ્પર્શ કરવાની ક્ષમતા ધરાવતા નથી. તમે સમયની મારામારીમાંથી પસાર થઈ રહ્યા છો. જો તમારે જીવનમાં કંઈક કરવું હોય તો તમારે ક્યારેય ધીરજ ન છોડવી જોઈએ. શાંત થાઓ, ધીમું કરો, ચિંતા કરશો નહીં, ઉતાવળ કરશો નહીં. જીવનની પ્રક્રિયા પર વિશ્વાસ કરો. જે થશે તે સારું થશે. ઉતાવળ કરવાનો કોઈ અર્થ નથી. જીવનમાં દરેક વસ્તુને પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. છોડ પર ફૂલો ત્યારે જ ખીલશે જ્યારે તેનો સમય હશે. વૃક્ષો ત્યારે જ ફળ આપશે જ્યારે તે ફળોનો સમય હશે. માળી કહે છે વસંત આવશે અને ફળો તેનો સમય લેશે, પણ બધું ત્યારે જ થાય છે જ્યારે આપણે ધીરજ રાખીએ. માળી ભલે છોડને પાણીના વાસણથી પાણી પીવડાવી દે, પણ ફળ ત્યારે જ આવે જ્યારે તે ફળોની મોસમ હોય. કુદરત પોતે જ આપણી બધી સમસ્યાઓનો જવાબ આપે છે. બસ જરૂર છે પ્રકૃતિ સાથે રહેવું. આજે દરેક વ્યક્તિ સમસ્યાઓથી ઘેરાયેલો છે, તો શું તેણે નિરાશામાં બેસીને આગળ વધવાનું બંધ કરી દેવું જોઈએ? સંજોગો જેટલા ખરાબ છે તેટલું જ તમને લાગે છે કે તે તમને તોડે છે અને તમને મજબૂત બનાવે છે. અને જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓ માટે બીજાને દોષ આપો છો, ત્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને મુશ્કેલી દૂર કરી શકતા નથી.
શરૂઆતથી ક્યારેય પાછળ ન ખસો. નાના દેખાવાની શરમ ઘણા લોકોને મોટા બનતા રોકે છે. તે તમને કંઈ પણ કરવાથી રોકે છે. જે તમે આજે મોટા છો, તમે બધા એક સમયે નાના હતા. ચિંતા કરશો નહીં કે કામ મોટું છે કે નાનું, અથવા તેનાથી શરમાશો નહીં. શક્ય છે કે નાનું કામ તમને મોટું બનાવી શકે. જ્યાં સુધી તમે તમારી સૌથી મોટી નબળાઈનો સામનો ન કરો ત્યાં સુધી તમે તમારી સૌથી મોટી તાકાત વિશે જાણતા નથી. હવે હાર સ્વીકારતા પહેલા એક છેલ્લો પ્રયાસ કરો, કારણ કે તે સમયે તમારા પ્રયત્નોની સાથે તમને અનુભવ પણ થશે. ફરી પ્રયાસ કરવાથી ક્યારેય ડરશો નહીં, કારણ કે આ વખતે તમે શરૂઆતથી જ શરૂઆત કરશો. તે શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. જો ઝૂકવું જ હોય તો કોઈની નમ્રતા આગળ ઝૂકો. કોઈની સંપત્તિ, શક્તિ કે સુંદરતા સામે ક્યારેય ઝૂકશો નહીં. એવું જરૂરી નથી કે તમે માત્ર ખરાબ કાર્યોને લીધે જ દુઃખી થાઓ. કેટલીક વાર તમારે ખૂબ સારા હોવાની કિંમત ચૂકવવી પડે છે. ખૂબ સીધા રહેવું સારું નથી, કારણ કે જંગલમાં પહેલા સીધા ઝાડ કાપવામાં આવે છે અને વાંકાચૂકા વૃક્ષો છોડી દેવામાં આવે છે. મનુષ્ય બહુ વિચિત્ર છે. શું એ સાચું નથી કે જ્યારે તે પ્રેમ કરે છે ત્યારે તેને ખરાબ દેખાતું નથી, અને જ્યારે તે નફરત કરે છે ત્યારે તેને સારું દેખાતું નથી? જ્યારે તે ડૂબી જાય છે ત્યારે તે પાણીને દોષ આપે છે, અને જ્યારે તે પડે છે ત્યારે તે પથ્થરને દોષ આપે છે. તે પોતાના બાળકોને બધું જ આપવા માંગે છે, અને તે પોતાના માતાપિતા પ્રત્યે ખૂબ શરમાળ છે. અહંકાર અને અભિમાન એ માનસિક બીમારીઓ છે જેનો ઉપચાર માત્ર પ્રકૃતિ અને સમય દ્વારા જ થઈ શકે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે તેના હૃદયના ઊંડાણથી અનુભવે છે કે આ દુનિયામાં કોઈ ભગવાન નથી, મારા સિવાય બીજું કોઈ નથી. શક્તિ ખતમ થઈ જાય પછી ગુમાવવાનો ડર પણ ખતમ થઈ જાય છે. પછી તે સંપત્તિ, સંબંધ, પ્રેમ અથવા અમૂલ્ય વસ્તુ હોય, માતાપિતા ઉંમરથી નહીં પણ ચિંતાથી વૃદ્ધ થાય છે. કડવી વાત છે, પણ સાચી વાત. જ્યારે બાળક રડે તો આખા મોહલ્લાને ખબર પડે, પણ મા-બાપ રડે ત્યારે કોઈને ખબર પડતી નથી. આશીર્વાદ અને શ્રાપ તમને ક્યારેય છોડતા નથી. તમે જે આપો છો તે તમારી પાસે પાછું આવશે. પછી ભલે તે માન હોય કે વિશ્વાસઘાત, તે જીવનભર અધૂરું રહે છે. વ્યક્તિ દરેક સંબંધ પર બોજ બની જાય છે. તો એવું ના બોલો કે તે છોડી ગયો અને જાણ પણ ના કરી. જો કોઈને હરાવવા હોય તો તલવાર લઈ જાઓ, અને જો તમારે બધાને હરાવવા હોય તો તમારા પાત્રને સાથે લઈ જાઓ. જેમના ભગવાન સાથે ઊંડો સંબંધ છે તેમની આજ અને આવતીકાલ બંને સોનેરી છે. સમય ક્યારે કોઈને કંઈ જ નથી આપતો, તે ફક્ત તે જ વસ્તુઓ પરત કરે છે જે તમે આપશે. આજે હું દરેક વખતે પ્રયત્ન કરું છું કે ભગવાન અસ્તિત્વમાં છે કે નહીં, પરંતુ દિલના સંબંધો નસીબથી મળે છે. નહીં તો હજારો માણસોને મળીએ છીએ. આપણું જીવન બગડી ન જાય તે માટે ભગવાન અમુક સંબંધો બગાડે છે. વખાણ કરવાથી દિવસ અને ટોણા જીવન બનાવે છે. એ ગરીબ માણસ પણ ઘણો ધનવાન હતો. હું આશા લઈને આવ્યો હતો પણ આશીર્વાદ આપીને ગયો. જીવનની કિતાબનું દરેક પાનું અનોખું છે. કોઈક પાસે આપણી ઈચ્છાઓ છે અને કોઈક પાસે આપણા સપના છે. યાદો એ જીવનનો ખજાનો છે. બાકી બધાએ ખાલી હાથે જવું છે. સુંદર ક્ષણો છે. તમારું જીવન કે જવાબદારીઓ તમને ક્યારેય ખાલી સમય નહીં આપે. જીવનની સુંદર ક્ષણોને સાચવો, જેથી તમારી પાસે સુંદર યાદોનો ખજાનો હોય. કારણ કે મોટા ભાગના લોકોને મૃત્યુ સમયે જ ખ્યાલ આવે છે કે તે જીવતો હતો. મારી હજારો ખામીઓ છે. કૃપા કરીને મને માફ કરો, પરંતુ કૃપા કરીને તમારો અરીસો પણ સાફ કરો. મને કોઈની જરૂર નહીં પડે એ વાતનો ગર્વ ન હોવો જોઈએ, અને દરેકને મારી જરૂર છે એવો ભ્રમ પણ ન રાખવો જોઈએ. જે ભૂલી ગયા છે તેને ભૂલી જવા દો. બધાને યાદ આવશે. સ્વાર્થના દિવસો એકવાર આવવા દો. એ પ્રશ્નને છોડી દેવો વધુ સારું છે જેનો કોઈ જવાબ ન હોય. જ્યાં માન ન હોય તે સંબંધ છોડી દેવો વધુ સારું છે. ખરાબ સમય હોય તેને છોડી દેવો વધુ
સારું છે જે મિત્ર તમારી સાથે સાથે પોતાના સ્વાર્થ માટે ચાલે છે. જો કોઈ વ્યક્તિની તબિયત ખરાબ હોય તો તે થોડો સમય પરેશાન રહે છે, પરંતુ જો ઈરાદા ખરાબ હોય તો તે જીવનભર પરેશાન રહે છે. યાદશક્તિ નબળી હોવી એ ખરાબ વાત નથી. આવા લોકો ખૂબ જ બેચેન રહે છે, જેઓ બધું યાદ રાખે છે, કામ મારું છે અને શ્રેય બીજાને જાય છે એમ વિચારીને ગુસ્સો ન કરવો. ઘી અને કપાસ સદીઓથી બળે છે, પણ લોકો કહે છે કે દીવો બળે છે. જીવનમાં લોકપ્રિય બનવું હોય તો તમારે સૌથી વધુ અને ઓછામાં ઓછું શબ્દનો ઉપયોગ કરવો. જીવનમાં સંબંધોનો સ્વાદ રોજે રોજ બદલાતો રહે છે. ક્યારેક મીઠો, ક્યારેક ખારો, ક્યારેક આ મસાલેદાર સ્વાદ આપણે આપણા સંબંધોમાં રોજે રોજ શું ઉમેરીએ છીએ તેના પર આધાર રાખે છે. જે બદલી શકાય તે બદલો, જે બદલી ન શકાય તેને સ્વીકારો અને જે સ્વીકારી ન શકાય તેમાંથી છુટકારો મેળવો. પણ તમારી જાતને ખુશ રાખો, કારણ કે તમારી સૌથી મોટી જવાબદારી છે. જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો એ નથી કે જ્યારે કોઈ તમને સમજે નહીં, તેના બદલે જ્યારે તમે તમારી જાતને સમજી શકતા નથી. શરીરમાં કાયમી સુંદરતા નથી. કાયમી સુંદરતા વ્યક્તિના કાર્યોમાં છે, જે વ્યક્તિના વિચારો, વાણી, વર્તન, સંસ્કૃતિ અને ચારિત્ર્ય માં આ બધું હોય તે દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ છે. વિશ્વના સૌથી સુખી લોકો તે છે જેમને સમજાયું છે કે તેઓ કોઈપણ રીતે અન્ય લોકોથી અલગ નથી. નદીનું પાણી મધુર રહે કારણ કે તે આપતું રહે છે. સમુદ્રનું પાણી ખારું રહે છે કારણ કે તે લેતું રહે છે. એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. નહેરના પાણીમાં દુર્ગંધ આવે છે કારણ કે તે સ્થિર છે. આપણું જીવન પણ એવું જ છે. જો આપતા રહીશું તો તે મીઠા લાગશે, જો તમે લેતા રહો તો તે ખારા લાગશો, અને જો તમે રાહ જુઓ તો તમે ગરીબ દેખાશો. ભૂલી જાઓ કે જે હાથે મૂક્યું છે તેને દાંત વડે ખોલવું પડી શકે છે. તેથી ક્યારેય એવું ન વિચારશો કે તમે કોઈની સાથે જે કર્યું તે તમારી સાથે ક્યારેય થશે નહીં. જો દિવાલોને પણ કાન હોય છે એમ કહેવાને બદલે આપણે એમ કહેવા લાગીએ કે દેવદૂતોના હાથમાં પણ પેન છે, તો આપણને માણસો કરતા ઈશ્વરની વધુ ચિંતા થશે. 4 દિવસ તમારું જીવન ખુશીથી જીવો અને કોઈની લાગણી દુભાશો નહીં. કોણ જાણે કાલે શું થશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.